હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું જે છે એ કોર્પોરેટ એકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ, બરોબર છે, જેનું નામ છે કંપનીની બાહ્ય પુનઃરચનાના હિસાબો. આજે આપણે એમાં BS શાહનો દાખલા નંબર 4 જોવાનો છે. શું કહેવા માગે છે તો કે તારીખ 31/3/2026ના રોજ ભારત કંપની લિમિટેડનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. વિગત નોંધ રૂપિયા આપ્યું છે આપણને. ઇક્વિટી અને જવાબદારીઓમાં શેર હોલ્ડરના ભંડોળો એમાં શેર મૂડી આપી છે. રૂપિયા 100નો આવ્યા 5,600 ઇક્વિટી શેર અને 8% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, દરેક રૂપિયા 100નો આવ્યા. બિનચાલુ દેવામાં આપણને લાંબા ગાળાના ઉછીના નાણાં 10%ના ડિબેન્ચર આપ્યા છે. ચાલુ દેવામાં વેપારી દેવા, એમાં લેણદારો દેવી ઊંડી, અને અન્ય ચાલુ દેવામાં ડિબેન્ચરનું ચૂકવવાનું બાકી વ્યાજ. મિલકતોની વાત કરીએ તો બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો, દ્રશ્ય મિલકતો એમાં જમીન, મકાન, યંત્રો, અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, અને અન્ય બિનચાલુ મિલકતોમાં નફા નુકસાન ખાતું આપ્યું છે. ચાલુ મિલકતોની વાત કરી લઈએ તો માલ સામગ્રીનો સ્ટોક, વેપારી લેણા એમાં દેવાદારો, અને રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો એમાં આપણને બેંક સિલક આપ્યું છે. કંપનીની નબળી આર્થિક સ્થિતિને લીધે નીચેની યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. રૂપિયા 100નો એક એવા 12,000 ઇક્વિટી શેરોમાં વહેંચાયેલી સત્તાવાર થાપણ સાથે નવ ભારત લિમિટેડ નામની નવી કંપની સ્થાપવાનું નક્કી કર્યું છે. નીચેની બાબતો ધ્યાનમાં લઈ અને જૂની કંપનીનો ધંધો ખરીદી લેવા ખરીદ કિંમત પેટે જરૂરી સંખ્યામાં શેર આપવા. બરાબર છે. તો આપણને ખરીદ કિંમત કીધી છે કે ભાઈ જૂની કંપનીના દરેક ઇક્વિટી શેરના બદલામાં નવી કંપનીનો 50 રૂપિયા ભરપાઈ થયેલ એક શેર આપવો. બરાબર છે. એક શેરના બદલામાં એક શેરમાં 50 રૂપિયાનો ભરપાઈ. જૂની કંપનીના 2 પ્રેફરન્સ શેરના બદલામાં નવી કંપનીના 3 ઇક્વિટી શેર દીઠ ₹50 ભરપાઈ થયેલ તરીકે ગણીને આપવા. એટલે કે જે 2 પ્રેફરન્સ શેરના બદલામાં 3 ઇક્વિટી શેર છે, 50 રૂપિયાના ભરપાઈ તરીકે આપવા છે. પ્રેફરન્સ શેર પર છેલ્લા 3 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે. બાકી પ્રેફરન્સ ડિવિડન્ડની અડધી રકમ પેટે નવી કંપનીના 50 રૂપિયા ભરપાઈ થયેલા ઇક્વિટી શેર આપવા. બરાબર. એટલે કે એની એમ કીધું છે કે ભાઈ જે પ્રેફરન્સ શેરનું 3 વર્ષનું ડિવિડન્ડ બાકી છે ને એના અડધા આપણે ચૂકવવાના છે, પણ એના માટે આપણે એને 50 રૂપિયા ભરપાઈ ઇક્વિટી શેર આપવાના છે, અડધું ચૂકવણું કરવા માટે. નવી કંપનીએ ડિબેન્ચર હોલ્ડરોને પૂરેપૂરી રકમ તરત જ રોકડમાં ચૂકવી દેવી. નવી કંપનીના બાકી ઇક્વિટી શેર સંચાલકોએ પૂરી રકમ ભરપાઈ કરી ખરીદી લેવા. વિસર્જન ખર્ચ 5,000 નવી કંપનીને ચૂકવવો. નવી કંપનીએ જૂની કંપનીની મિલકતો નીચે મુજબ ફેરફાર કરી લેવી. જમીન મકાનની કિંમત 70,000 લખી વાળવી. યંત્રો 1,35,000 સુધી ઘટાડવા. સ્ટોક 1 લાખ સુધી ઘટાડવો. દેવાદાર પર 10% ખાલખાદ અનામત રાખવી. ઉપરની વિગતો પરથી જૂની કંપનીના ચોપડે માલ મિલકત નિકાલ ખાતું બનાવો અને નવી કંપનીના ચોપડે શરૂઆતી આમનોંધ લખો અને નવી કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરો. બરાબર છે. દાખલો થોડોક લેન્ધી છે, બરાબર, પણ કાંઈ વાંધો નહીં. તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે તો કે સૌપ્રથમ આપણે ખરીદ કિંમતની ગણતરી કરવી પડશે, અને પછી આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરશું, અને પછી આપણે પાઘડી અથવા તો મૂડી અનામત લેશું. ચાલો, તો સૌપ્રથમ આપણે શું છે તો કે જૂની કંપનીના દરેક એક ઇક્વિટી શેરના બદલામાં નવી કંપનીનો 50 રૂપિયા ભરપાઈ થયેલો એક શેર આપવાનો છે. એટલે કે જૂની કંપનીના ઇક્વિટી શેર એક શેરે એક શેર. બરાબર છે. તો પહેલાં આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને એક શેરે એક શેર આપશું. તો શેર મૂડી કેટલી છે આપણી પાસે? 5,600 ઇક્વિટી શેર છે. તો 5,600 એ કેટલા? તો 5,600 50 રૂપિયા ભરપાઈ, એટલે કે 2,80,000 આપણે એને આપશું. પછી છે જૂની કંપનીના 2 પ્રેફરન્સ શેરના બદલામાં નવી કંપનીના 3 ઇક્વિટી શેર. બરાબર. તો પ્રેફરન્સ શેર છે કેટલા? તો કે 100 રૂપિયા. 2,40,000 ભાગ્યા 100 કરીએ એટલે 2,400 પ્રેફરન્સ શેર છે. તો 2 શેર એ 3 શેર, તો 2,400 એ કેટલા? તો કે 3,600 ઇક્વિટી શેર 50 રૂપિયા લેખે આપશું, 1,80,000. પછી એને શું કીધું છે તો કે પ્રેફરન્સ શેર પર છેલ્લા 3 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે. પ્રેફરન્સ શેર પર કેટલા વર્ષનું? તો કે 3 વર્ષનું. તો પ્રેફરન્સ શેર છે કેટલા? તો કે પ્રેફરન્સ શેર છે 2,40,000ના 8%. તો 2,40,000 એને ગુણ્યા 8%, તો 19,200 એક વર્ષનું ડિવિડન્ડ, અને એને ગુણ્યા
3 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે, એટલે 57,600 રૂપિયા ડિવિડન્ડ સ્વરૂપે ચૂકવવાના બાકી છે. બાકી પ્રેફરન્સ ડિવિડન્ડની અડધી રકમ પેટે, એટલે કે હવે 57,600 ચૂકવવાના બાકી છે, પણ એના અડધા એટલે ભાંગ્યા 2 એટલે કે 28,800 રૂપિયા ચૂકવવાના છે. એના માટે આપણે 50 રૂપિયાના ભરપાઈ થયેલા 28,800ના શું આપવા પડશે? તો કે ઇક્વિટી શેર આપવાના છે. તો અહીંયા 28,800 રૂપિયા આપણે ચૂકવવાના છે, બરાબર, અને 50 રૂપિયાનો શેર આપવાનો છે. તો 50 રૂપિયાનો શેર આપીએ તો કેટલા શેર આપવા પડે? તો કે 576. તો 576 શેર આપણે પ્રેફરન્સ શેર ડિવિડન્ડની ભરપાઈ પેટે આપશું, બરાબર છે. અને આ સિવાય આપણને કાંઈ પણ જાતની ખરીદ કિંમત વિશે કીધું નથી, એટલે આ આપણી હવે જ થઈ જશે, બરાબર છે. તો કે ઇક્વિટી શેર હોલ્ડર સામે ઇક્વિટી શેર સામે 2,80,000ના ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર સામે 1,80,000ના ઇક્વિટી શેર, અને ડિવિડન્ડ પેટે આપણે 28,800ના ઇક્વિટી શેર, બરાબર. એ પણ ઇક્વિટી શેર જ છે બધાય, બરાબર. તો ટોટલ આપણા જે ખરીદ કિંમત છે 2,80,000, 1,80,000 અને 28,800, એટલે 4,88,800 આપણી શું થઈ જશે? ખરીદ કિંમત થઈ જશે. બીજા સ્ટેપમાં આપણે લેશું ચોખ્ખી મિલકતો. પહેલો સ્ટેપ થઈ ગયો, ખરીદ કિંમત 4,88,000 આવી. હવે આપણે ચોખ્ખી મિલકતો લઈશું. ચોખ્ખી મિલકતોમાં આપણે જે મિલકતો લઈ છીએ, બરાબર છે, જે કિંમતે લઈ છીએ એ કિંમતે આપણે લેશું, બરાબર. તો અહીંયા આપણને જમીન મકાન અથવા તો જે કંપનીની મિલકતો છે એની કંઈક નવી કિંમત આપી છે. તો નવી કિંમત જોઈ લઈએ પહેલાં. તો કે જમીન મકાનની કિંમત 70,000 લખી વાળવી. તો જમીન મકાન છે કેટલા? તો કે જમીન મકાન છે મારી પાસે 4 લાખના. 4 લાખમાંથી એની એમ કીધું છે કે ભાઈ 70,000 લખી વાળવાની છે. તો 4 લાખમાંથી 70,000 માંડી વાળવાની છે, એટલે જમીન મકાન વધશે 3,30,000. તો જમીન મકાન લખી નાખશું આપણે 3,30,000. પછી આપણે બીજા નંબરમાં શું કીધું છે? તો કે બીજા નંબરમાં આપણી પાસે મિલકત છે યંત્રો. તો યંત્રોમાં કાંઈ કીધું છે? તો કે હા, યંત્રો 1,35,000 સુધી ઘટાડવા. હવે સુધી ઘટાડવા કીધું છે, એટલે 1,35,000 સુધી ઘટાડવા, એટલે કે 1,35,000 જ રાખવાના છે, બરાબર. તો એમાં તો કાંઈ બીજું જોવા જેવું છે નહીં. તો યંત્રો છે 1,35,000. પછી છે અદ્રશ્ય મિલકતો પાઘડી. તો પાઘડી આમાં લેવાતી નથી, નફા નુકસાન ખાતું લેશું નહીં. પછી સ્ટોક કેટલો છે? તો કે 1,21,500. અને અહીંયા આપણને સ્ટોક વિશે કીધું છે તો કે ભાઈ સ્ટોક 1 લાખ સુધી ઘટાડવાનો છે, તો 1 લાખ રૂપિયા આપણે રાખવાનો છે. તો સ્ટોક લખશું આપણે ક્યાં ગયો? તો કે 1 લાખ. પછી છે દેવાદારો. તો દેવાદારોમાં શું કીધું છે? તો કે દેવાદારો પર 10% લેખે ખાલખાદ અનામત રાખવી. તો દેવાદારો છે કેટલા? તો કે 50,500ના. એમાંથી 10% આપણે જો ખાલખાદ માઇનસ કરીએ તો 50,500ના 10% 5,050, અને એ માઇનસ કરીએ એટલે ખાલખાદ અનામત બાદ આપણી પાસે આવશે 45,450. તો એ આપણે ધ્યાનમાં દેશું. પછી લાસ્ટમાં રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો બેંક સિલક 2,000. તો એમાં તો કાંઈ આપણને સુધારો વધારો કીધો નથી, બરાબર. તો આપણે છે એ જેવું છે એવું ને એવું બેંક સિલક લઈ લેશું. દેવાની વાત કરી લઈ. તો દેવામાં આપણને કંઈ સુધારા આપ્યા છે? તો કે ના, દેવામાં એને એમ કંઈ કીધું નથી, બરાબર છે. તો દેવામાં આપણે કાંઈ પણ જાતનો સુધારો છે એ કીધો નથી. તો દેવામાં શું શું લેશું? તો કે લાંબા ગાળાના ઉછીના નાણાં, 10%ના ડિબેન્ચર, જે ચોપડે કિંમતે છે એમાં કાંઈ સુધારો છે નહીં. પછી ચાલુ દેવામાં લેણદારો દેવી હુંડી, એ પણ ચોપડે કિંમતે જ લેશું આપણે, બરાબર છે. અને આ સિવાય જે ડિબેન્ચરનું બાકી વ્યાજ છે એ પણ ડિબેન્ચર જોડે આવશે, એટલે આ પણ આપણે લેશું, એ પણ આપણું દેવું થશે, બરાબર છે. તો આપણે 1, 2, 3 અને 4 વસ્તુ લેશું: ડિબેન્ચર, લેણદારો દેવી ઊંડી અને ચૂકવવાનું બાકી વ્યાજ, બધા ચોપડે કિંમતે. તો અહીંયા આપણે બધી વસ્તુ લઈ લેશું, બરાબર. 10%ના ડિબેન્ચર 70,000, લેણદારો 65,25, બરાબર છે, દેવી હુંડી, અને ચૂકવવાનું બાકી વ્યાજ 7,000. એટલે કુલ દેવા મારી પાસે થઈ જશે 1,67,000 અને મિલકતો થશે 6,12,450. મિલકતોમાંથી દેવા હું માઇનસ કરું તો ચોખ્ખી મિલકત મારી પાસે આવી જશે 4,45,450, બરાબર છે. હવે આપણે જોઈએ તો ખરીદ કિંમત કેટલી છે મારી પાસે? તો કે ખરીદ કિંમત છે 4,88,800,
અને ચોખ્ખી મિલકત છે મારી પાસે 4,45,000 એટલે ખરીદ કિંમત વધારે છે, એટલે હું ખરીદ કિંમત વધારે ચૂકવું છું મિલકતો કરતાં, તો મેં અદ્રશ્ય ચૂકવણી કરી છે, એટલે કે મેં પાઘડી માટે જે છે વધારાની કિંમત છે એ શું છે, પાઘડી છે. તો અહીંયા હું પાઘડી લઈ લઈશ. સ્ટેપ 3માં ખરીદ કિંમતમાંથી ચોખ્ખી મિલકત હું માઇનસ કરીશ તો પાઘડી મને મળશે 43,350. બરાબર, 43,350 મને શું મળશે, પાઘડી. ચાલો, તો જનરલ જે ગણતરી હતી એ મારી થઈ ગઈ છે. બરાબર છે, પહેલાં મેં ખરીદ કિંમત લીધી, પછી મેં ચોખ્ખી મિલકતની ગણતરી કરી અને પછી તફાવતની રકમ મેં શું લઈ લીધી, પાઘડી લઈ લીધી. હવે એની મને જે કીધું છે એ હું કહીશ. બરાબર, એની મને શું કીધું છે તો કે પહેલાં તમારે જૂની કંપનીના ચોપડે માલ મિલકત નિકાલ ખાતું બનાવવાનું છે. ચાલો, તો પહેલાં હું માલ મિલકત નિકાલ ખાતું બનાવી લઈશ. તો માલ મિલકત નિકાલ ખાતાનો શું રૂલ છે તો કે જે મિલકતો મારે જે છે એ નિકાલ કરવાનો છે એને હું માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ, અને જે મિલકતો જે દેવાનો નિકાલ કરવાનો છે એને હું જમા બાજુ લઈ લઈશ. તો પહેલાં હું મિલકતોની વાત કરી લઉં તો જમીન, મકાન, યંત્રો, આ જે ચોપડે કિંમતે છે એ જ કિંમતે હું લઈશ. બરાબર છે, સ્ટોક, પાઘડી, પછી દેવાદારો અને બેંક સિલક, આ બધી જ વસ્તુ હું શું લઈશ, માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લઈશ. તો જમીન મકાન છે બરાબર 4 લાખના, યંત્રો છે 1,85,000, પાઘડી છે 1,20,000, પછી સ્ટોક છે 1,21,500 અને લેણદારો છે 50,500 અને બેંક સિલક છે 2,000. તો એ બધી જ વસ્તુ હું છે એ લઈ લઈશ. આને આપણે પછી જોઈએ. બરાબર, આટલી વસ્તુ મેં લઈ લીધી. એવી જ રીતે દેવાનું કામ કરી લઈએ કે દેવા કેટલા માંડી વાળવાના છે તો કે 10%ના ડિબેન્ચર છે 70,000, લેણદારો છે બરાબર, તો એ પણ માંડી વાળવાના છે, દેવી હુંડી છે એ પણ માંડી વાળવાની છે, અને ડિબેન્ચરોનું બાકી વ્યાજ છે એ પણ મારે માંડી વાળવાનું છે. બરાબર છે, ડિબેન્ચરનું બાકી વ્યાજ છે એ પણ મારે શું કરવાનું છે, માંડી વાળવાનું છે. ચાલો, હવે પછી હું શું કરીશ તો કે ખરીદ કિંમત મારે જેટલી ચૂકવવાની છે એટલી હું માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈશ. તો ભારત કંપની ખાતે 4,88,800 ખરીદ કિંમત. આટલી વસ્તુ મને ખબર છે. હવે આપણે શું કર્યું છે તો કે અહીંયા આપણે ડિવિડન્ડ પેટે ઇક્વિટી શેર ચૂકવણી કરી છે. કોની? તો કે નવી કંપનીએ ડિવિડન્ડ ચૂકવણી કરી છે. તો જૂની કંપની માટે હવે એને ચૂકવવા પાત્ર થશે નહીં, અને ડિવિડન્ડ ચૂકવાઈ જાય છે એ બાને પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર આવે છે કંપનીમાં. બરાબર છે, અને કંપનીનું દેવું ઓછું થાય છે તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે આપણે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખશું. બરાબર, એટલે દેવું ચૂકવાઈ જાય છે એટલે આપણે કંપની માટે ફાયદો છે, એટલે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે મિલકત બાજુ આપણે જેટલું ડિવિડન્ડ ચૂકવીએ છીએ એટલું ડિવિડન્ડ આપણે અહીંયા લખશું. બીજી વાત કરી લઈ તો પ્રેફરન્સ શેર હોલ્ડર પાસે કેટલા મૂડી હતી તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર પાસે હતી 2,40,000ની મૂડી. બરાબર છે, અને એની સામે એને માત્ર 1,80,000 પ્રેફરન્સ શેર હોલ્ડરોને ઇક્વિટી શેર મળે છે. પણ કેટલા મળે છે? 1,80,000. પણ અહીંયા એના ઇક્વિટી શેર, એના પ્રેફરન્સ શેર કેટલા હતા? 2,40,000ના. તો તફાવત કેટલો છે તો કે 60,000નો. બરાબર, 60,000નો તફાવત છે. 60,000 એનો ખોટ થાય છે. તો એને જે ખોટ થાય છે એને આપણે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ દેશું. બરાબર, આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં વાત થઈ ગઈ. બરાબર, પ્રેફરન્સ શેર હોલ્ડરોને જે ખોટ થાય છે 60,000 એ. બરાબર, તો માલ મિલકત નિકાલ ખાતું આપણું આવી રીતનું બનશે. બરાબર, પછી આપણે ખાતું કરશું બંધ તો આપણે જમા બાજુ છે, ઉધાર બાજુ છે એ વધારે આવશે. બરાબર, જમા બાજુ ઓછું આવશે એટલે આપણે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ખોટ છે એ આપણે લઈ જવાની થશે 1,92,000ની. બરાબર છે, 1,92,000 આપણો તફાવત છે એ ઉદ્ભવશે અને એને આપણે ખોટ દેશું. બરાબર, બસ આ થઈ ગયું આપણું જે માલ મિલકત નિકાલ ખાતું હતું એ. બરાબર, એકદમ ઇઝી હતું. પછી આપણે શું કરવાનું છે તો કે પછી આપણે શરૂઆતી કંપનીની આમ નોંધ, બરાબર, નવી કંપનીના ચોપડે શરૂઆતી આમ નોંધ લખવાની છે. તો એ આપણે લખી નાખીએ. ચાલો, તો મેં લઈ લીધું. બરાબર છે, તો સૌ પ્રથમ છે એ ખરીદી કરી ધંધાની. બરાબર, તો ખરીદ ખાતે ઉધાર તે ભારત લિમિટેડના લિક્વિડેટર ખાતે. બરાબર, જે 4,88,000 ખરીદીની નોંધ કરશું પહેલાં આપણે. બીજા નંબરમાં કરાર મુજબ જૂની કંપનીની મિલકતો અને દેવા લઈ લેતા. બરાબર, તો એ આપણે કેમાંથી લેશું તો કે જે મિલકતો ચોખ્ખી મિલકતમાં આપણે લીધી છે એ બધી મિલકતો આપણે લેશું.
પહેલાં પાઘડી લઈ લઈ, બરાબર. પાઘડી કેટલી છે તો કે પાઘડી છે આપણી 43,350. પાઘડી ખાતે ઉધાર, અહીંયા તમે ક્વેશ્ચન માર્ક પણ કરી શકો કારણ કે આ શોધેલી છે, બરાબર. પાઘડી ખાતે ઉધાર. પછી જેટલી મિલકતો લઈ લીધી એ બધી લઈ લેવાની. જમીન, મકાન, યંત્રો, દેવાદારો, સ્ટોક અને બેંક સિલક, બરાબર. તો આ બધી જ વસ્તુ આપણે લઈ લેશું એના ખાતે ઉધાર. અને તે જેટલા દેવા આપણા ડિબેન્ચર, લેણદારો, દેવી હુંડીને ચૂકવવા બાકી વ્યાજ એ બધાય ખાતે જમા, બરાબર. અને જેટલી કિંમત હતી એ બધી આપણે લખી નાખશું. અને તે કોના ખાતે તો કે જે જૂની કંપની છે, બરાબર, એના ખાતે ભારત લિમિટેડના જે છે એ લિક્વિડેટર ખાતે અથવા તો ભારત લિમિટેડ ખાતે ખરીદ કિંમત કેટલી તો કે 4,88,800, બરાબર. 4,88,800. આ આપણું બીજી આમ નોંધ. ત્રીજી આમ નોંધ આપણે શું કરશું તો કે ત્રીજી આમ નોંધમાં આપણે જે છે એ ચૂકવણી કરશું ખરીદ કિંમતની. તો ભારત લિમિટેડના લિક્વિડેટર ખાતે, બરાબર. અહીંયા લિક્વિડેટર ખાતે જમા હતું, અહીંયા આપણે ઉધાર કરી નાખશું. અને એના બદલામાં આપણે શું ચૂકવીએ છીએ તો કે આ બધા જ આપણે ઇક્વિટી શેર ચૂકવીએ છીએ 4,88,800ના. તો 4,88,800ના બધા ઇક્વિટી શેર છે એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે 4,88,800, બરાબર છે. ચાલો, હવે આ 3 તો ફરજિયાત આમનોંધ હતી એટલે આપણે કરી નાખી. હવે આપણે કઈ કઈ આમનોંધ કરવી પડશે તો કે એના માટે આપણે જરાક બુક જોઈ લઈ. આ 3 આમનોંધ આપણે ફરજિયાત હતી. હવે આપણે નવી કંપનીએ ડિબેન્ચર હોલ્ડરોને પૂરેપૂરી રકમ તરત જ રોકડમાં ચૂકવી દીધી. ડિબેન્ચર હોલ્ડરોને રકમ ચૂકવે છે નવી કંપની, તો નવી કંપનીના ચોપડે આમનોંધ થશે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, બરાબર. ડિબેન્ચર હોલ્ડરને આપણે વ્યાજ સહિત રકમ ચૂકવવાની છે કારણ કે વ્યાજે ડિબેન્ચરને ચૂકવવાનું બાકી છે, એટલે વ્યાજે ચૂકવશું અને મુદ્દલે ચૂકવશું, બરાબર છે. તો અહીંયા આપણે ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ સહિત રકમ ચૂકવતા 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ચૂકવવાના બાકી ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર. અને તે કેના ખાતે તો કે બેંક ખાતે, કારણ કે રોકડ ચૂકવીએ છીએ એટલે કે 70,000ના ડિબેન્ચર્સ, 7,000ના વ્યાજ અને બેંક ખાતે આપણે બધી રકમ ચૂકવી આપશું. પછી છે, બરાબર, 70,000ના ડિબેન્ચર્સ અને વ્યાજ. પછી છે બીજા નંબરમાં કે નવી કંપનીના બાકી ઇક્વિટી શેર સંચાલકોએ પૂરી રકમ ભરપાઈ કરી ખરીદી લેવા. એને આપણે પછી જોઈ. પહેલાં આપણે વિસર્જન ખર્ચનું કામ પતાવી લઈએ કે ભાઈ વિસર્જન ખર્ચ 5,000 નવી કંપનીએ ચૂકવ્યો. હવે નવી કંપની વિસર્જન ખર્ચ ચૂકવે તો એની 2 નોંધ થાય, બરાબર. એક તો વિસર્જન ખર્ચ ચૂકવે એટલે બેંક ખાતે પૈસા જાય તો ખર્ચ ખાતે ઉધાર, તે બેંક ખાતે. તો પહેલાં આપણે એ આમ નોંધ કરી લઈ તો કે ભાઈ વિસર્જન ખર્ચ ચૂકવતા વિસર્જન ખર્ચ ખાતે ઉધાર, તે બેંક ખાતે 5,000, બરાબર. પછી આપણે છે એ શું કરશું તો કે જે પાઘડી જ્યારે આપણે લખશું ને ત્યારે એ પાઘડીમાંથી આપણે કાઢવા જોશે, બરાબર છે. એટલે કે પાઘડીમાં આપણે જે છે એ વિસર્જન ખર્ચ 5,000 ઉમેરવો જોશે કારણ કે આપણી પાઘડીમાં વધારો થશે. નવી કંપનીના બાકી ઇક્વિટી શેર સંચાલકોએ પૂરી રકમ ભરપાઈ કરી ખરીદી લેવા, બરાબર. એટલે કે નવી કંપનીના બાકી ઇક્વિટી શેર. હા, બાકી ઇક્વિટી શેર એટલે કેટલા ઇક્વિટી શેર તો આપણે જરાક જોઈ લઈ, બરાબર છે. તો આના માટે મેં છે એ અહીંયા એક આમનોંધ લખી છે પણ પહેલાં આપણે ગણતરી જોઈ લઈ, બરાબર છે. આપણી પાસે 12,000 ઇક્વિટી શેર 100 રૂપિયાનો એક હતો એટલે આપણે 12,000 ઇક્વિટી શેર લઈ કે 12,000 મારી પાસે ઇક્વિટી શેર છે, બરાબર. હવે એમાંથી અહીંયા આપણે જોઈએ તો એમાંથી કેટલા તો કે જો 5,600 શેર આપણે ભલે 50 રૂપિયા લખે પણ 5,600 આયલા ગયા તો 5,600, પછી 3,600 પ્રેફરન્સ શેર હોલ્ડરને આપ્યા, પછી 576 આને આપ્યા, બરાબર, ડિવિડન્ડ પેટે. બસ પછી તો આ સિવાય આપણે તો બીજે ક્યાંય ચૂકવણી કરી નથી, આ 3ની જ ચૂકવણી કરી છે. ચાલો, તો આટલાની આપણે માઇનસ કરી નાખીએ 12,000, એમાંથી 3,000, 5,600, 3,600 માઇનસ 576, તો એ આવશે 2,224.
તો 2224 શેર ઘટે છે, બરાબર. એટલે 2224 કોણ ખરીદી લેશે? તો કે આપણા જે સંચાલકો છે એ ખરીદી લેશે. તો એની આમ નોંધ થશે. બાકીના શેર સંચાલકો પૂરા ભરપાઈ ખરીદી લેતા બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, બરાબર છે. 2224 100 રૂપિયા લેખે એ લેવા જાય તો 2,22,400 રૂપિયા થાય, બરાબર છે. તો એ આપણે 6થા નંબરની નોંધ, બરાબર છે. ચાલો, આ સિવાય આપણને બીજું કાંઈ છે એ કીધું નથી, બરાબર છે. બધી જ આમ નોંધ આપણે જેટલી થતી હતી એટલી કરી લીધી. એટલે 6 આમ નોંધ આપણી થઈ. હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે નવી કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. ચાલો, તો નવી કંપનીનું પાકું સરવૈયું આપણે તૈયાર કરી લઈએ, બરાબર. આને હું સાઈડમાં મૂકી દઉં. ચાલો, તો પહેલાં તો આપણે શેર મૂડી, બરાબર છે. તો શેર મૂડીમાં શું આવશે? તો કે શેર મૂડીમાં સત્તાવાર મૂડી 100 રૂપિયાનો 12,000 ઇક્વિટી શેર, બરાબર. આપણે હમણાં જ જોયું. પછી એમાં છે ક્યાં હતા કે આપણા 5,600 શેર છે 50 રૂપિયા લેખે, 3,600 શેર 50 રૂપિયા લેખે, 576 શેર 50 રૂપિયા લેખે, અને જે લાસ્ટમાં 2224 શેર આપણે 100 રૂપિયા લેખે ભરપાઈ લીધા, એ બધા શેરનો ટોટલ કરીએ એટલે 7,11,200. પછી આપણે પાછા આપણા પાકા સરવૈયામાં આવી જાય. પછી છે આપણા બિનચાલુ દેવા ડિબેન્ચર, તો એ તો આપણે ચૂકવી દીધા. પછી ચાલુ દેવા, બરાબર. બીજું કાંઈ છે નહીં, તો ડાયરેક્ટ આપણે ટૂંકા ગાળાના અથવા તો ચાલુ દેવા દઈ દઈશું. એમાં વેપારી દેવા, લેણદારો અને દેવી હુંડી, આ 2 વસ્તુ બાકી હતી, તો એ 2 વસ્તુ આપણે આપી દઈશું. ડિબેન્ચરનું વ્યાજ આપણે ચૂકવાઈ ગયું છે એટલે એ આપણે ધ્યાનમાં દઈશું નહીં. મિલકતોની વાત કરી લઈએ તો મિલકતોમાં આપણે જમીન, મકાન, યંત્રો, બરાબર. તો એની નવી કિંમત આપણે નક્કી કરી હતી. તો એની નવી કિંમત છે આપણી પાસે 3,30,000 અને 1,35,000, બરાબર. તો એ આપણે લઈ લેશું. પછી અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, તો પાઘડી આપણે લેશું અને પ્લસ એમાં આપણે વિસર્જન ખર્ચ દેશું, બરાબર છે. વિસર્જન ખર્ચ આપણે એમાં એડ કરશું. તો પાઘડી કેટલી છે આપણી પાસે? તો કે 43,350, અને એમાં આપણે વિસર્જન ખર્ચ 5,000 મેં કીધું તો એ પ્રમાણે આપણે એડ કરી દઈશું. પછી આપણે આગળ વધીએ. પાઘડી થઈ ગઈ. પછી બિનચાલુ નફા નુકસાન ખાતું, તો આ તો આવશે નહીં. પછી ચાલુ મિલકતોમાં સ્ટોક અને દેવાદારો, એની નવી કિંમત આપણી પાસે હતી. તો નવી કિંમત આપણે સ્ટોકની 1 લાખ હતી અને દેવાદારમાં ઘાલખાદ અનામત બાદની જે 45,450 હતી એ આપણે લખી નાખશું. રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો, એમાં બેંક સિલક, બરાબર છે. તો રોકડ અને એમાં આપણે જરા ગણતરી કરવી પડશે કે પહેલાં શરૂઆતમાં આપણી પાસે 2,000 અહીંયા આપેલી છે, બરાબર છે. હવે આ સિવાય આપણે રોકડ ખાતે કેટલી ટ્રાન્ઝેક્શન કરીએ છીએ? તો કે આપણે પહેલાં આમનું જોઈ લઈએ. તો રોકડ ખાતે આપણે ક્યાં ટ્રાન્ઝેક્શન કરીએ છીએ? તો કે પહેલાં તો આપણે બેંક ખાતે 77,000 વ્યાજ સહિતના ચૂકવીએ છીએ, બરાબર છે. તો 77,000 એ જ હશે, -77,000. પછી બીજા નંબરમાં વિસર્જન ખર્ચ 5,000 ચૂકવીએ છીએ, તો એ જ હશે. અને લાસ્ટમાં આપણે જે આમનોંધ કરી હતી બેંક ખાતે 2,22,400 આવશે આપણી પાસે, તો એ એડ થશે, બરાબર. તો આ મેં બધું કરી નાખ્યું. 2 લાખ, આ 2 એડ અને આ 2 બાદ, બરાબર છે. તો એ આપણે કરશું એટલે આપણી પાસે આવશે 1,42,400, બરાબર. એટલે કે 2,000 -77,000 -5,000 માઇનસ અને પ્લસ 2,22,400. તો 1,42,400 મારી પાસે આવશે અને એ હું અહીંયા લખી નાખીશ, બરાબર છે. તો આ થઈ ગયું આપણું પાકું સરવૈયું. પછી આપણે લાસ્ટમાં ટોટલ મારી લઈ 7,11,200 પ્લસ 90,000 એટલે એ હશે 8,01,200. અને આનો પણ આપણે ટોટલ મારી લઈ 4,65,000 પ્લસ 39,350 પ્લસ 2,87,850, તો આવી જશે 8,01,200, બરાબર. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 4, બરાબર છે. તમે દાખલાની પ્રેક્ટિસ કરશો તો તમને વધારે સમજાશે, બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.
અને હા, આ પ્રમાણે દાખલો કરાવવાનું રીઝન એ છે કે દાખલો બહુ લખવા જાઉં ને તો બહુ લેન્થી થઈ જાય છે, કલાકની ઉપરનો વિડીયો છે એ થઈ જાય છે, અને આ તમારે અડધા ટાઈમમાં છે એ દાખલો થઈ જાય. બરાબર. છતાં તમને કાંઈ ન સમજાય તો પૂછી લેજો, અને જો વિડીયો ગમે તમને ખબર જ છે, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.